હેલો દોસ્તો, આજે તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે હું વહેલો પલંગમાં સૂતો વિચાર કરતો કે આજે કોમી જાઉં કે નહીં જાઉં. પછી એના બાદ વિચાર્યું કે કોમી જવું પડે, જેમ કે કોમ તો કરવું પડે. એટલે પછી એના બાદ વિચારી લીધું કે કોમી જાઉં. એના બાદ હું બેઠો છું. એના બાદ બેસીને ગાડી આવી જતી બાયણે, પાછા અમે નહેરી જા કોમી. ફાઇનલી અમે કોમી આવી ગયા અને કોમી આવતા ડાયરેક્ટ ચડી ગયો ધાબા પર. જેમ કે ધાબા પર આજે દન એકદમ મસ્ત લાગતો, એટલે હું જોવા નહેરી જો ઉપર. પછી ફટાફટ જોઈને ઉતરી ગયો નેસે. જેમ કે નેસે લાઇટવાળા આવ્યા હતા. હા, જો તમે લાઇટ ફિટિંગ કરવાનું ચાલુ, એટલે અમને હું બેઠો બીહીને જોઈ રહ્યો લાઇટવાળા કે લાઇટ જેમ ફિટ કરી. અને બાદ લાઇટ આવી જાય ને બાદ અમે ચાલુ કરી દીધું કોમ. કમાડ ખોલી નાખ્યું ને કમાડને લાકડું ફિટ કરતા. જુઓ તમે આ કમાડે આ હાગડાનું બીજું કમાડ ખોલ્યું હતું ને બીજું ફિટ કરીને પછી અમે જા ઘર બાજુ, જેમ કે ઘેર ફોન આવ્યો હતો, થોડુંક જવાનું હતું તો અમે નહીં. ફાઇનલી હું આવી ગયો મારા બુનને કે જેમ કે ગાડી પર બીન થાકી ગયો, એટલે વખત વાર હું આવતા પલંગ પર બેઠો. પછી એના બાદ જગા માપવા આવ્યા હતા. તમે આ જો જગા માપી ધૂમમાં. મારા બુનને ઘેર આવીને પછી હું નાહી હાઈને ફ્રેશ થઈને વાડે ફરવા નહેરી ગયો. જેમ કે આખો દાદા આજે ફરીને હું થાકી જતો, એટલે મસ્ત નાહી હાઈને મસ્ત એમ આનંદ લેવા ફરવા નહેરી ગયો. તમે વિડીયોની સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય.